લાખ 10% ભાવના રૂપિયા લઈને ધંધો કરીએ છીએ. અમદાવાદ શહેરના હાઈપોસ્ટ વિસ્તાર એવા પ્રહલાદનગર ગાર્ડનની પાછળ કોર્પોરેશને વેજીટેબલ માર્કેટ બનાવ્યું છે. બહુ હાઈટેક માર્કેટ બન્યું છે. બહુ સારું સુંદર એક રમણીય પગલું સરકારનું કહી શકાય, કોર્પોરેશનનું કહી શકાય. અવારનવાર સરકાર આવા કામો કરતી રહેશે. અમદાવાદ ગુજરાતના વિકાસ માટે ક્યાંક ને ક્યાંક સરકારનું પગલું બહુ સારું ગણી શકાય. પરંતુ અત્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે જે અમુક શીડા, જેમ કહેવાય ને કે સરકારના વિકાસના કામોમાં અમુક જે નાના લોકોનો મરો થતો હોય છે, નાના લોકોની જે તકલીફો છે એની સામે કોઈ જોતું નથી. વિકાસ બહુ મોટા પાયે થાય છે, પરંતુ નાની નાની એવી બાબતો હોય કે આ નાના ગરીબ લોકોને મારી નાખે એવી પરિસ્થિતિ હોય છે. બન્યું છે એક સારું વેજીટેબલ માર્કેટ. અહીંયા તમે જોઈ શકો છો કે એવા કેટલા સ્ટોલ છે કે ત્યાં લોકો પોતાની સબ્જી રાખીને વેચાણ કરી શકે છે. આ તમામ લોકો નાના લોકો છે, ગરીબ લોકો છે. જોધપુર માર્કેટમાં પોતાની સબ્જી વેચતા હતા, એમનો ધંધો જામેલો હતો. આમની પાસે કરોડો રૂપિયા નથી પડ્યા. સામાન્ય વ્યક્તિ છે, રોજનું કમાય છે, રોજનું ખાય છે. 500 રૂપિયા કમાય, 500 રૂપિયા ઘરે લઈ જાય, પોતાનું ઘર ચલાવે. પણ અત્યારે પરિસ્થિતિ એવી બની છે કે આ નવા વેજીટેબલ માર્કેટમાં આ લોકોને શિફ્ટ કરવામાં આવે છે. કોર્પોરેશને એવું કહ્યું છે કે 6 મહિના સુધી, જ્યાં સુધી તમારો ધંધો નહીં જામે ત્યાં સુધી અમે 1 રૂપિયાનું ભાડું તમારી પાસેથી નથી વસૂલવાના. પણ એ કોર્પોરેશનનો આભાર આ લોકો માની રહ્યા છે, પરંતુ એમની એક માગણી છે કે અમારી પાસે ધંધો નથી તો અમારી પાસે ખાવાના પૈસા પણ નથી. તો સરકારે શું એમને માટે 5-10 હજાર રૂપિયા ઘર ચાલે, ધંધો વિકસી જાય, અહીંયા જામી જાય ત્યાં સુધી વ્યવસ્થા ન કરવી જોઈએ? કારણ કે આ કોર્પોરેટ વિસ્તાર છે, અહીંયા ધંધો ચાલતો જ નથી. સબ્જી રોજની આવે, રોજની બગડે એવી પરિસ્થિતિ છે. તોબા પોકારી રહ્યા છે. એમની આંખોના આંસુ આપણે સમજી શકાય એવા નથી. પરંતુ આપણે વાત કરીએ તમામ અહીંના ગ્રાહકો સાથે, અહીંના વેપારીઓ સાથે, જે નાના લોકો, મધ્યમ લોકો છે. કાકા, આપનું નામ જણાવો. સુરેશભાઈ નાગરભાઈ. સુરેશભાઈ, આપ પહેલા ક્યાં ધંધો કરતા હતા? જોધપુરની અંદર, બજારની અંદર, લોટસ સ્કૂલ રહીને ત્યાં. કેટલા વર્ષોથી ધંધો કરતા હતા? 35 વર્ષ થઈ ગયા છે. ઓકે, હવે આ વસ્તુ તમને સૌથી પહેલા બને છે એવી જાણ ક્યારે કરવામાં આવી? જાણ તો અમને કરી નથી સાહેબ. અચ્છા, કેટલા સમય પહેલા તમને કીધું કે અહીંયા શિફ્ટ થવાનું છે? અમારે એટલે 2 મહિના થઈ ગયા. પાંચમનું મુહૂર્ત કર્યું હતું. પાંચમનું મુહૂર્ત કર્યું. હા. અને કેટલા લોકોના સ્ટોલ છે અને કેવી રીતે જગ્યા આપવામાં આવી છે? અને 24 છે થડા. એમાં 20 થી 15 જણા છે ખાલી, બીજા કોઈ નથી આવતું. ક્યાં ઘરાકી નથી એટલે પૈસા તૂટે છે સાહેબ. પૈસા તૂટે એટલે લોકો પછી શું કરે? નાના માણસો શું કરે? અચ્છા, આપની પાસે એવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પૈસાની ખરી કે 6 મહિના સુધી ધંધો ના ચાલે તો આપણી પાસે પૈસા પડ્યા છે 25 લાખ રૂપિયા? 10% ભાવના રૂપિયા લઈને ધંધો કરીએ છીએ. બહારથી લઈને ધંધો કરીએ છીએ. અમારી પાસે ક્યાં એટલી બધી મૂડી હોય નહીં. તો કેવું તમે આ સરકારના નિર્ણયને કેવી રીતે જોવો છો કે આ સારું છે? કઈ રીતે તમને તકલીફ આપે છે? બધું સારું કર્યું છે, પણ અમે અહીંયા ભૂખ્યા મરીએ એનું શું થાય? ભૂખ્યા મરીએ છીએ, ધંધો થતો નથી. રોજના 200-300 રૂપિયા રિક્ષા ભાડું થાય છે અહીંથી જવાનું. સરકાર તો એવું કહી રહી છે કે ભાઈ અમે 6 મહિના સુધી તમારી પાસેથી ભાડું નથી લેવાના, જ્યાં સુધી તમારો ધંધો ડેવલપ થાય, લોકોને ખબર પડે. આપ શું કહેવા માંગો? ભાડું તો એ તો અમે તો દેવું તો પડે ને, વહેલું મોડું તો દેવું પડે છે. પણ અત્યારે ભાડું નથી લેતા, એક રાહત આપે છે તો ક્યાં રાહત આપે છે સર? 6 મહિના સુધી સરકાર એવું કહે છે અમે તમારી પાસેથી ભાડું નથી લેવાના. તો નહીં આપણે 3 મહિનાનું ભાડું તો ગણી લીધું છે ભાડું. હા. કેટલું ભાડું કાકા લીધું છે? હું ટોટલ 11,500 રૂપિયા ભર્યા છે, જેમાં 3 મહિનાનું કંઈ ભાડું છે ને 2 મહિનાનું કોઈ સેક્યુરિટી ગાર્ડ ને 500 રૂપિયા વહીવટ ચાર્જ કે એવું કંઈક છે ને આ 3 મહિનાનું એવું લખેલું છે અંદર પેપરમાં. ને બીજું છે તો અહીંયા છે તો રેસિડેન્ટ એરિયો નથી, પબ્લિક આવતી નથી ને બહુ ઓછી આવે છે. ને આજુબાજુ છે, આ બાજુ છે ઓફિસો છે, આ બાજુ પાર્કિંગ છે, આ બાજુ ગાર્ડન આવેલું છે. પબ્લિક આવે એવું છે નહીં. રાતના 7 વાગ્યા પછી તો પાછળના રોડે અંધારું પડે, કોઈ પબ્લિક એકલી લેડીઝ આવી શકતી નથી. બરાબર છે ને અમારે ધંધો છે જ નહીં. હવે સવારના અત્યાર સુધી 250 રૂપિયાનો ધંધો કર્યો છે, એમાં 500 રૂપિયાનો રોજનો ખર્ચો છે, ખાલી ચા પાણીને એના. બીજો તો ખર્ચ કરીએ તો બહુ થાય છે, પણ કોઈ ઉધાર થાય એવું લાગતું નથી. બહારથી પૈસા લઈને ધંધો કરવો પડે, બજારમાં દેવું થઈ ગયું છે.
કેટલા સમયથી આ તમે અહીંયા શિફ્ટ થયા છો, કેટલા દિવસો થયા છે? અહીંયા લગભગ સમય પાછમનું મોડત કર્યું છે, 2 મહિના કે 2.5 મહિના જે થયું એટલા થયા છે. 2 મહિનામાં કંઈ કમાય ને ઉડા તોડ્યા છે, બજારમાં દેવું થઈ ગયું છે, બહારથી પૈસા લઈને ચલાવીએ છીએ અત્યારે. આપ પોતાનું ઘર ધરાવો છો કે ભાડે રહો છો? અત્યારે હવે લોન ઉપર ઘરનું લીધેલું છે, લોનનો હપ્તો આવે છે? લોનનો હપ્તો આવે છે 18,000 રૂપિયા. બરાબર. તો દેવું કરીને તમે ઘર ચલાવી એટલે ચલાવવું તો પડે છે ને, પછી ન ભરીએ તો પેલું મકાન જપ્ત કરી લે, એને ગમે એમ કરીને ભરવું તો પડે ને. હવે કદાચ આ ક્યારે ડેવલપ થાય અથવા તમારી માથે લોનનું જવાબદારી વધતી જાય તો આગળ આવનારા સમયમાં આપ શું કરી શકો? એ શું કરે પછી તો આપણે તો હવે ઉંમર પૂરી થવા આવી છે, બરાબર છે. હવે છોકરાઓનું શું થાય એ ઉપરવાળો જાણે, બરાબર. વ્યવસ્થિત જગ્યા મળે ને સારું મળે તો કોઈ ઉધાર થાય. આ બાબતે તમે કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી છે? આપે કાકા કોર્પોરેશનના અધિકારીઓને આ બાબતે રજૂઆત કરી છે કે અમે બહારને દેવું કરીને અમે આ ચલાવી રહ્યા છીએ? ના, એક વખત બધા ટોટલ જોધપુર ગામના માર્કેટના બધા ભેગા થઈને એક વાર રજૂઆત કરી હતી, પણ હવે આગળ શું કરીએ એ અમને ખબર નથી. પણ હજી સુધી આ માર્કેટમાં બધા રાહ જોઈ રહ્યા છે કે હજી જેમ સમય બીતી જાય એમ ગ્રાહક વધશે, પછી ગ્રાહક વધતા નથી, દિવસે દિવસે ગ્રાહક ઓછા થતા જાય છે. કેમ કે આ આખું જોધપુર માર્કેટ બનાવ્યું છે, બહુ સારું બનાવ્યું છે, પણ રોંગ સાઈડમાં પડે, અંદરી જગ્યા પડે છે એટલે પબ્લિક આવતી નથી. રોંગ સાઈડમાં પડે એટલે પબ્લિક આવવામાં દિક્કત પડે. આગળ ગાર્ડન છે એટલે માર્કેટ દેખાતી નથી. આ બાજુ પાછળ અંદર ગળી પડે એટલે લોકોને ખબર નથી પડે કે કયો રસ્તો અંદર જવાનો છે, માર્કેટ ખબર દેખાતી નથી. એટલે નહીં ચાલવા આ કારણ છે કે અહીંયા કોઈ પબ્લિક વધતી નથી, દિવસે દિવસે પબ્લિક ઓછી થાય છે. ઓછી થવાનું કારણ શું છે કે શરૂઆતમાં કરતાં અત્યારે ઓછી થઈ ગયાનું કારણ ઓછું એટલે શરૂઆતમાં આવી ગઈ હતી પછી શું અહીંયા ગ્રાહકી ના થાય એટલે વેચવાવાળા બહુ ઓછા છે. ભલે તે અંદરની સાઈડમાં પડે એટલે લોકોને જાણ પડતી નથી. લોકો પૂછે છે કે ક્યાં માર્કેટ છે, તો આજુબાજુ બધી ગાર્ડન છે, રેસિડેન્ટ છે, એટલે લોકોને ખબર નથી કે અંદર માર્કેટ છે. લોકો આમ ફરી પાસે જતા રહે, ઘરે કંટાળીને જતા રહે, પછી ઘરે જઈને એને જ્યાં રહેતા હોય ત્યાં આજુબાજુથી એની રીતે વહીવટ કરી નાખે, આ બાજુ આવે નહીં. એટલે આ ઓનલાઈન મંગાવે, કોઈ આજુબાજુ રહેતા હોય ત્યાંથી લઈ લે, પછી ત્યાંથી દૂર આવવામાં લોકોને તકલીફ પડે એટલે ત્યાંથી નજીક આવવામાં લોકો આવતા નથી. દિવસે એમ થાય કે વિશ્વવાળો ઓછા થાય, એવી રીતે પબ્લિકે ઓછી થતી જાય. એટલે જેમ રોડ ઉપર હોય તો ઓછા થઈને હવે શું કરવા, એટલે ક્યાં ગયા છે જે લોકો અત્યારે અહીંયા નથી આવ્યા, એ લોકો શું કર્યા છે? એટલે આ લોકો આવી બધી પોઝિશન જો એટલે એ લોકોનો મૂડ ભરી જાય કે આ લોકોની ગ્રાહકી નથી તો અમારે કેવી રીતે ગ્રાહકી થવાની છે. પબ્લિક જોવે તો લોકોને આમ ઉત્સાહ થાય કે ગ્રાહકી થશે. અત્યારે એ લોકો તકલીફમાં મુકાયા છે કે હા. આ કરવો, બદલવો, નોકરીએ જવું, શું કરવું, આવી પરિસ્થિતિ. હા, એટલે પછી હવે એવું ગ્રાહકી ના તો એ લોકો પછી શું કરે, બેઠા વિચારે છે કે હવે શું કરીશું. તમારું પોતાનું ઘર છે અહીંયા? હા, અમારું પોતાનું છે, ફાલેલું છે ઓડાનું. માથે લોન બોન છે એવું કંઈ? એ બધું કશું નહીં, પણ બીજા લોકો તો છે ને, અમારે તકલીફ બીજા તો તકલીફ કરી ને. હા, નથી તો પછી કેવી રીતે તો ઘર કેવી રીતે ચલાવે? રોજના 500 રૂપિયા મળતા હોય તો એને ઘર ચાલે. આ 500 એટલે 200 રૂપિયા ધંધો થતો, મૂડી ક્યાંથી કાઢવાની, નફો ક્યાંથી કાઢવાનો? 200 રૂપિયાનો ધંધો નથી થતો. હા, તો મૂડી ક્યાંથી કાઢે, ખવડાવે શું છોકરાને? ને તો એમાં 3 મહિના 11,500 રૂપિયા ભરી નાખ્યા, 11,500 ભાડા સહિતનું રકમ લીધી છે. રકમ આપી દીધી. પછી હવે ચાલે નહીં ચાલે એ સરકારનો નિર્ણય છે કે સરકારને વિચારે કે અમારા જે કોઈ મતલબ સારી સુવિધા કરે કે અમે કોઈ વિશે સારો કરે કે અમારું ઘર ચાલે ને ગ્રાહકી થાય. શું કેવું છે આપનું, ખાસ કરીને આ વેજીટેબલ માર્કેટમાં હાલ નવું તમને જગ્યા આપી દેવામાં આવી છે, ડેવલપમેન્ટની રાહ જોવાય, વ્યવસ્થા નથી તો? સાહેબ હું પોણા 2 મહિનાથી બેઠો છું અહીં ગાડી ના. એ બિલકુલ પહેલાં ધંધો 25% થતો હતો, એનો 10% નહીં રહ્યો ધંધો. કારણ કે ત્યાં સ્ટોલ અમારે 25% ધંધો થતો, 25-30% અહીંયા ધંધો થાય, અહીં ગાડી 10% ધંધો બિલકુલ નથી થતો. કારણ કે અહીં ગાડી સ્ટોલ ગ્રાહકો ઓછા આવે છે બિલકુલ, ને 15-20 જણા વેચવાવાળા છે. જે પહેલાં આવતા હતા બાપરા વેચવા માટે તો એમને નુકસાનો ખાઈને બહાર નીકળી ગયા છે ને એમની પોઝિશન ખરાબ છે ને અત્યારે અમારી પોઝિશન ખરાબ છે, બિલકુલ હાલત ખરાબ થઈ ગઈ છે. તો એનું સરકાર અમારા ઉપર શું કરવા માગે છે એનો નિર્ણય લાવો ને સારી રીતે મારી એ હટે એ તોનું કરો કાંક. કાં તો અમને વૈકલ્પિક ભાડાની વ્યવસ્થા કરી આપો, ખર્ચો સામાન્ય ખર્ચો, જેથી અમારું ઘર ચાલે, ઘર ગુજરાન ચાલે અને અમારે પ્રવૃત્તિ ચાલે, બીજું કાંઈ જીવન જીવી શકીએ, ઘર ચાલે એ તોનું કરી આપો કાંક. લખન રોજી રોટી બીજે કોઈક અમને જગ્યાએ એડજસ્ટ આપો કે
સારી રીતે અમારો ધંધો પાણી કરી શકીએ. આ બિલકુલ અહીંયા ગ્રાહકો આવતા જ નથી ગ્રાહકો. જે રીતે હાલ પરિસ્થિતિ સામે આવી રહી છે, તમે જોઈ શકો છો કે વેપારીઓ અહીંયા રડી રહ્યા છે. આ લોકો રડે છે તો એની જવાબદારી ક્યાંક ને ક્યાંક સરકારની છે, કોર્પોરેશનની છે. અહીંયા જાતે મેયર પ્રતિભા જૈન છે, એને અહીંયા આવવું જોઈએ, મુલાકાત લેવી જોઈએ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જે દેવાંગ દાણી સાહેબ છે, એમને પણ અહીંયા આવીને મુલાકાત લેવી જોઈએ. કારણ કે અમદાવાદનું બજેટ તો 10,500 કરોડથી વધારે છે. વર્ષે 10,500 કરોડથી વધારે જો અમદાવાદનું બજેટ હોય તો આમને 5-10 હજાર રૂપિયા 6 મહિના સુધી આપવા એ સરકાર માટે, કોર્પોરેશન માટે કંઈ આર્થિક તિજોરીને નુકસાન કરે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એમ નથી. કાં તો એમને એવી માંગણી છે, કાં તો જે જોધપુર જૂનું માર્કેટ હતું એ જગ્યા પાછી આપો, કાં તો પછી અહીંયા જાહેરાત કરીને પોતાનો ધંધો ડેવલપ કરાવી આપો, ગ્રાહકો આવે એવી વ્યવસ્થા કરી આપો. આવા બીજો કોઈ પ્લોટ ફાળવી આપો. કારણ કે એમની એવી પણ માંગણી છે કે સામે ગાર્ડન છે, કોર્પોરેટ વિસ્તાર છે, જેના કારણે અહીંયા ગ્રાહકો નથી આવતા. ધંધો ઘટી ગયો છે. 11,500 રૂપિયા એમની પાસેથી પહેલેથી વસૂલી લેવામાં આવ્યા છે. તો આમની જે સ્થિતિ છે એ રામ ભરોસે મૂકી દેવામાં આવી છે. કારણ કે સત્તાધીશોની જવાબદારી છે, સરકારે આ વસ્તુનો જવાબ આપવો પડશે, આમને વ્યવસ્થા કરી આપવી પડશે. અન્યથા જે જગ્યા હતી તે તમને પાછી આપવામાં આવે, નહીં તો આ તમામ લોકોની આવનારા દિવસોમાં આત્મહત્યા કરે તેવી પરિસ્થિતિ આવી જાય એમ છે. કારણ કે મોંઘવારીને કંટ્રોલ કોઈ પણ સરકાર નથી કરી શકતી, દિવસે દિવસે વધી રહી છે. સરકારે આમાં જવાબ આપવો પડશે. કમલેશ રોહિડા, દેખેંગે ન્યૂઝ, અમદાવાદ.